નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 23 જાન્યુઆરી 2025 વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે જોરદાર તેજી અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને જીરાની બજારમાં ધીમો સુધારો હતો અને ખાસ કરીને વાયદો બજાર ધીમી ગતિએ વધી રહ્યા હોવાથી હાજરને પણ ટેકો મળી રહ્યો છે અને જીરાની આવકો અત્યારે સ્થિર છે અને ઊંઝામાં એવરેજ 5000 બોરી આસપાસ આવક થઈ ગઈ છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી, પરંતુ બજારો પણ એક લેવલ સુધી વધી શકે છે અને જીરાના ઊભા પાકની સ્થિતિ સારી છે અને 25મી જાન્યુઆરી બાદ એક ઠંડીના રાઉન્ડની આગાહી છે। જો વરસાદ કે માવઠું ન આવે તો જીરાનો પાક આ વર્ષે બમણો થઈ શકે છે અને જીરાના પાક માટે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં અતિ મહત્વનો હોય છે અને જીરાનો વાયદો બજાર આજ ₹100 વધીને 22,665ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2500 થી 4375 રૂપિયા, જસદણ 3700 થી 4350 રૂપિયા, જામજોધપુર 3900 થી 4231 રૂપિયા, જામનગર 4050 થી 4350 રૂપિયા, મહુવા 3900 થી 3901 રૂપિયો, રાજકોટ 4040 થી 4300 રૂપિયા, ગોંડલ 3951 થી 4461 રૂપિયા, જેતપુર 3550 થી 4080 રૂપિયા, બોટાદ 3775 થી 4275 રૂપિયા, વાંકાનેર 3900 થી 4227 રૂપિયા,